અને ઈસુ પર વિશ્વાસ કરનાર શું કરી શકે છે તે આ જગતે જાણવું બહુ જરૂરી છે. હાલેલુયા. અને આ જગતને બતાવવા માટે ઈસુ પર વિશ્વાસ કરનારાની એક એવી ટોળીની જરૂરિયાત છે કે ઈશ્વર આ જગતમાં શું કરી શકે છે તે આ દુનિયા જોવી જોઈએ. હાલેલુયા. અને તે કરવાની ઈશ્વર સાચી વાત કહું છું. આ જગ્યા પર પરમેશ્વરે સેવકાઈ કરવાનો પરમેશ્વરનો ઉદ્દેશ્ય એ જ છે કે ઈસુ આ જગતમાં શું કરી શકે છે અને તેના પર વિશ્વાસ કરનાર માણસો જ્યારે ભેગા થઈ જાય ત્યારે દુનિયા જોઈ શકે કે ઈશ્વર કેવા મહાન મહાન કામો કરે છે. હાલેલુયા. હું તમને કહું છું, આ એક શરૂઆત છે. હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવશે અને એ પરમેશ્વર કરવા જઈ રહ્યા છે. હાલેલુયા. હું ઈશ્વરનો આભાર માનું છું કે પ્રભુએ આ મંડળીમાં સારા આરાધક આપ્યા છે, સારા વચનના શિક્ષકો આપ્યા છે અને સારા યુવાનો આપ્યા છે, સારા ભાઈ બહેનો આપ્યા છે, સન્ડે સ્કૂલના બાળકો આપ્યા છે, હા, જેમને સમયે સમયે શિક્ષા કરનાર શિક્ષકો છે. દરેક જગ્યાએ એવું તમને નહીં મળશે. અહીંયા પોઈરો ધમાલ કહ્યા કઈ મસ્તી કહ્યા આમાં કઈ પૂર્ણ નહીં એવું રહેશે, પણ અહીંયા તો ગમે ત્યારે પડી શકે છે આ લોકોને. કે નહીં? હાલેલુયા. શું આ ઘર પ્રભુનું ઘર છે? કોનું ઘર છે? પ્રભુનું ઘર છે. અને પ્રભુના ઘરમાં ઉમરપાડાથી શાંતરા તાજ કાઈ નું પૂરી ગઈ મારા પ્રભુના ઘરમાં ઉમરપાડાથી મોડા આવો તો જગ્યા મળવાની થોડીક તકલીફ પડે એમ, એટલે વહેલા નીકળવાનું. કાકાશ્રી ત્યાં જગ્યા છે આગળ. સુનિંદાબેન મારા પરમ મિત્ર ક્યાં ગયા? આવતા છે? તે આવે ત્યાં સુધી હું સંદેશને શરૂ કરું. તૈયાર છો? હાલેલુયા. આર યુ રેડી? સમય તો ઓછો છે આપણી પાસે. ચલો, ઓછો સમય છે પણ હું ઉતાવળ નથી કરવા માંગતો, ધીરે ધીરે જવા માંગુ છું, જેથી કરીને આ મંડળીના એક એક લોકો વચનમાં પરિપક્વ થવા જોઈએ. શામાં પરિપક્વ થવા જોઈએ? વચનમાં. અને આપણે જે શીખી રહ્યા છે ધ કિંગડમ ઓફ ગોડ. ધ કિંગડમ ઓફ ગોડ એટલે કે પરમેશ્વરનું રાજ્ય. કયું રાજ્ય? પરમેશ્વરનું રાજ્ય. પરમેશ્વરનું રાજ્ય એટલે કે આકાશનું રાજ્ય. તમે બાઇબલમાં વાંચો છો આકાશનું રાજ્ય. આકાશનું રાજ્ય એટલે કે બાઇબલમાં તમે બીજો શબ્દ વાંચો છો સ્વર્ગનું રાજ્ય. હાલેલુયા. આ વિષય આપણે દર રવિવારે અત્યારે શીખવાના છે, એટલે ફરીથી શુક્રવારેથી જે લોકો સાંભળે છે એ જ સાંભળ્યું છે તો તમે ફરીથી સાંભળો. જે લોકો સારા હોય તેમને વધારે સજા થાય છે. જે લોકો આમ રવિવારે દેખાવા આવે તેમના માટે હવે તમારે સહન કરવાનું એમ. ઓકે. સો આ વિષય એટલો અગત્યનો છે, બહુ અગત્યનો છે. આ વિષય જો તમે સમજી ગયા તો તમે પરમેશ્વરના રાજ્યમાં બહુ સામર્થ્ય થઈ શકો છો. હાલેલુયા. રાજ્ય સમજવું બહુ જરૂરી છે. અને રાજ્ય આપણે જ્યારે સમજી રહ્યા છે ત્યારે આપણે લોકતંત્રમાં રહીએ છીએ, એટલે રાજતંત્રનો આપણને વધારે ખ્યાલ નથી. કેમ કે લોકતંત્રમાં લોકો પસંદગી કરે છે પોતાના રાજાની, પોતાના નેતાની, પોતાના ગુરુની. પરંતુ રાજતંત્રમાં લોકો નથી પસંદ કરતા, રાજતંત્રમાં રાજા પસંદ કરે છે. હાલેલુયા.
અને ફરીથી આપણે પ્રેરિતોના કૃત્યો એનો પહેલો અધ્યાય એની 3જી કલમ આપણે વાંચીએ. જે લોકો નિયમિત આવે છે તે લોકો તમે ભણાવતા થઈ જશો, એટલું તમારું રિવિઝન થઈ જશે. ચલો, વાંચો વાંચો. મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કરતો રહ્યો. હાલેલુયા. ઈસુ મરણમાંથી સજીવન થઈને 40 દિવસ આ પૃથ્વી પર રહ્યા, લોકોને દર્શન આપતા રહ્યા, અને દર્શન આપ્યું ત્યારે તેણે એક જ કામ કર્યું છે, અને તે કામ છે તેણે દેવના રાજ્યની વાતો લોકોને શીખવી છે. કેટલા દિવસ સુધી? ઓન્લી વન સબ્જેક્ટ, એક જ વિષય પર 40 દિવસ સુધી ટીચિંગ આપ્યું છે મારા ઈસુએ. હાલેલુયા. એટલું અગત્યનું છે દેવનું રાજ્ય. એટલે જો તમે પ્રભુમાં છો તો તમારે દેવના રાજ્યને સમજવું બહુ જરૂરી છે. હાલેલુયા. ઈસુ જ્યારે સેવા કરી ત્યારે તેણે પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે કહ્યું, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. એટલે આજે સ્વર્ગનું રાજ્ય છે, આકાશનું રાજ્ય છે, જે પરમેશ્વરનું રાજ્ય છે, તે તમારે ને મારે સમજવું બહુ જરૂરી છે. કેમ કે પરમેશ્વર ઈસુની એવી ઈચ્છા છે કે તમે આકાશના રાજ્યને સમજો, જાણો અને તેમાં તમે જીવો. હાલેલુયા. ઈસુની સેવકા દરમિયાન તેણે આકાશના રાજ્યની વાતો શીખવી. ઈસુ જીવતા થયા પછી 40 દિવસ સુધી એક જ સબ્જેક્ટ પર વાત કરી. શિષ્યો જ્યારે ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યા ત્યારે શિષ્યો પ્રચારની શરૂઆત કરી, ત્યારે બી તેમણે શીખવવાનું શરૂ કર્યું, પ્રચાર કરવાનું શરૂ કર્યું, અને તેમણે કહ્યું, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. હાલેલુયા. એટલે કે આ જે વિષય છે તે ફાઉન્ડેશન છે, પાયો છે દેવના રાજ્યને સમજવું. હાલેલુયા. હાલેલુયા. હવે મારી સાથે કલમ કાઢો. 115મું ગીત. તમે ઘણી બધી જગ્યાએ જાઓ છો તો 115મો અધ્યાય એવું કે છે, તો એ બરાબર નથી. આ મંડળીના લોકો 115મું ગીત એવું બોલવાનું ગમે ત્યારે. અધ્યાય એટલે પાઠ, બરાબર, અને આ કાવ્ય છે, ગીત છે. 115મું ગીત એની 16મી કલમ. આકાશો તે યહોવાના આકાશો છે. હાલેલુયા. ધ્યાનથી સમજો. આકાશો તે પરમેશ્વરના આકાશો છે, આકાશ. અને પાઉલ પ્રેરિત એક જગ્યા પર લખે છે, મને ત્રીજા સ્વર્ગમાં, ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો. એટલે સ્વર્ગના બી 3 ભાગ છે. સમજાય છે? હાલેલુયા. પણ સ્વર્ગ કોનું છે? સ્વર્ગમાં કોણ છે? પરમેશ્વર. હાલેલુયા. અને પાછળ શું લખ્યું છે? પણ પૃથ્વી તેણે માણસોને આપી છે. હાલેલુયા. સ્વર્ગમાં જે આપણે જે કિંગડમ ઓફ ગોડ શીખી રહ્યા છે, તેનો જે કિંગ છે, જેનો જે રાજા છે, તેનું સિંહાસન સ્વર્ગમાં છે. આકાશ તેનું સિંહાસન અને પૃથ્વી તેનું પાયાસન છે. હાલેલુયા. હવે આકાશો તે યહોવાના આકાશો છે, એટલે કે સ્વર્ગમાં પરમેશ્વર નિવાસ કરે છે.
અને પૃથ્વી તેણે માણસોને રહેવાને માટે આપી છે. મારી સાથે એક બીજી કલમ કાઢો. યશાયા ભવિષ્યવક્તાનું પુસ્તક, એનો 45મો અધ્યાય. ઝડપથી, આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. પછી આવતા રવિવારેથી આપણે ઓર બી ગહેરાઈમાં આ વિષયમાં આપણે ઉતરવા માંગીએ છીએ. 18મી કલમથી વાંચો. આકાશોને ઉત્પન્ન કરનાર આકાશોને ઉત્પન્ન કરનાર યહોવા તે જ દેવ છે. આકાશોને ઉત્પન્ન કરનાર યહોવા તે જ દેવ છે. હાલેલુયા. તે જ દેવ છે, બીજો કોઈ દેવ નથી. ઓન્લી વન ગોડ. આમેન. There is only one God. His name is Yahweh. હાલેલુયા. Hallelujah. આકાશોને ઉત્પન્ન કરનાર યહોવા તે જ દેવ છે. તે બી દેવ છે નહીં, તે જ દેવ છે. હાલેલુયા. હાલેલુયા. પછી શું લખ્યું છે? પૃથ્વીનો બનાવનાર પૃથ્વીનો બનાવનાર તથા તેનો કરતા તે છે. આ પૃથ્વીનો બનાવનાર અને તેનો કરતા, તેનો સર્જનહાર તે જ છે. હા, તેણે એને સ્થાપન કરી, તેણે આ પૃથ્વીની સ્થાપના કરી. ઉજ્જડ રહેવા સારું એને ઉત્પન્ન કરી નથી. ધ્યાનથી સમજો, ઉજ્જડ રહેવા માટે આ પૃથ્વી નથી. હા, તેણે વસ્તીને સારું તેને બનાવી. હાલેલુયા. આ પૃથ્વી શાના માટે બનાવી છે? વસ્તીને રહેવાને માટે, માણસોને રહેવાને માટે. આકાશો તે યહોવાના આકાશો છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે. સ્વર્ગ પ્રભુનું છે, પણ આ પૃથ્વી પર પ્રભુએ મને અને તમને અધિકારી તરીકે રાખ્યા છે. આમેન. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. આ દુનિયામાં રહેવા લાયક વાતાવરણ આખા યુનિવર્સમાં, આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડમાં રહેવા લાયક વાતાવરણ કેવળ અને કેવળ પૃથ્વી પર છે. બાઇબલ કેટલું સત્ય છે. આ પૃથ્વી પર રહેવા લાયક, માણસને રહેવા લાયક વાતાવરણ કેવળ અને કેવળ આ પૃથ્વી પર છે. આ પૃથ્વી આખા બ્રહ્માંડની દ્રષ્ટિમાં એક કીડી જેવી છે. એટલું નાનું બિંદુ જેવી છે. એટલો મોટો બ્રહ્માંડની રચના કરનાર ઈશ્વરે રહેવા માટે પૃથ્વી બનાવી છે, માણસોને માટે, ઉજ્જડ રહેવાને માટે નહીં. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. આ દુનિયામાં બહુ બધા વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટ લોકો સદીઓથી શોધ કરી રહ્યા છે કે કોઈ બીજા ગ્રહમાં, કોઈ બીજી જગ્યાએ જીવન છે કે નહીં. હે, શોધી રહ્યા છે. એટલે તો ચંદ્રમા પર જાય છે. ચંદ્રમાં થોડું કઈ પાણી મળી ગયું, ખુશ થઈ ગયા. ક્યાંય થોડી જમીન મળી ગઈ, ખુશ થઈ ગયા કે અહીંયા રહી શકાય એવું છે. મતલબ એ છે, આ જ્ઞાની લોકોને, સમજો છો મારે ભાઈ, આ જ્ઞાની લોકોને, આ બુદ્ધિજીવી લોકોને એક વાતની તો ખબર છે કે આ પૃથ્વી સિવાય કોઈ એક બીજી જગ્યાએ જીવન તો છે. હાલેલુયા. એટલે તો શોધી રહ્યા છે, એટલે તો શોધી રહ્યા છે. પણ એમને મળે છે ઘણા બધા ગ્રહો પર. અત્યારે વૈજ્ઞાનિકો શોધ્યું છે કે ત્યાં રહી શકાય, પણ કઈ ને કઈ ખામી આવી જાય છે. ત્યાં ઓક્સિજન નથી, ત્યાં આ નથી, ત્યાં ફલાણું નથી, એટલે ફલાણું કરવું પડે, ઢીકણું કરવું પડે. બધું જ પરમેશ્વરના વચનમાં હજારો વર્ષ પહેલાથી લખવામાં આવ્યું છે. માણસ પોતે રહેવા માટે પોતાનું ઘર તારા ઉપર બાંધશે, એટલે કે ચંદ્રમા પર બાંધશે. ચંદ્ર એક તારો છે, ખબર છે ને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ? બાઇબલમાં લખ્યું છે માણસો રહેવાને માટે પોતાનો માળો, પોતાનું ઘર તારામાં બનાવશે તો બી ઈશ્વર તોડી પાડશે.
અબજો રૂપિયાનું બુકિંગ થાય છે ચંદ્રમા પર પ્લોટ લેવાને માટે. પણ હું તમને యేసుના નામમાં પરમેશ્વરનું સત્ય વચન કહેવા માંગુ છું. જે આકાશ ટળી જાય, પૃથ્વી જતી રહે, પણ આ વચન ટળી જનાર નથી. તે પરમેશ્વરનું વચન કહે છે માણસોને માટે પૃથ્વી પ્રભુએ આપી છે. બીજી જગ્યાએ જીવન શક્ય નથી, નથી અને નથી. હાલેલુયા. પણ એક આનંદના વાત હું તમને કહેવા માંગુ છું. આ બુદ્ધિજીવી લોકોને એક વાતનો અંદાજો છે, कहीं पर तो जीवन है पृथ्वी के सिवा. हालेलुया. પ્રભુના નામને ધન્યવાદ હો. એ જ્ઞાનીઓને, એ સાયન્ટિસ્ટોને કદાચ ખબર નથી, પણ મારા અહીંયા બેઠેલા અભણ લોકોને બી ખબર છે. સ્વર્ગ રાજ્યમાં, આકાશના રાજ્યમાં જીવન છે, અને આ પૃથ્વી છોડીને અમે જઈશું અમારા બાપના ઘેર, જ્યાં જીવન છે અને ભરપૂરપણાનું જીવન છે. અબજો અબજો મિલિયન્સ રૂપિયાઓ વાપરવામાં આવે છે રોકેટ બનાવીને એ જીવન શોધવાને માટે, કે ત્યાં જાય, ત્યાં જાય, ત્યાં જીવન શોધે. પણ એવું કોઈ રોકેટ નથી બન્યું, બનાવી બી નથી શકવાના. સ્વર્ગ રાજ્યમાં તે રોકેટ પહોંચી શકે. હાલેલુયા. એમાં બેસવા માટે અબજો અબજો કરોડો મિલિયન્સ બિલિયન્સ ડોલર્સ ખર્ચવામાં આવે છે. પણ પ્રભુના નામને ધન્યવાદ હો. યુહાનની સુવાર્તા એનો 14મો અધ્યાય અને એની 6ઠી કલમ કહે છે, માર્ગ, સત્ય અને જીવન હું જ છું. મારા આશ્રય વગર એ પિતાની પાસે કોઈ પણ માણસ જઈ શકવાનો નથી. આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા માટે, સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે એકમાત્ર માર્ગ છે મારા યેસુ. હાલેલુયા, હાલેલુયા. લોકો જીવન શોધી રહ્યા છે પૃથ્વી સિવાય બીજા ગ્રહ પર. હાલેલુયા. એક દિવસે નાકમાં રૂ મૂકી દેશે આ દુનિયાના લોકો. हम उड़ते 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 जाएंगे हम अपने पिता के घर, जहां जीवन है और भरपूर मात्रा में जीवन है, अनंत जीवन है. हालेलुया, हालेलुया. હવે તમને આનંદ એ વાતનો થવો જોઈએ કે કરોડો અબજોપતિઓ ને બિલિયનર્સ લોકો બીજી જગ્યાએ જીવન શોધી રહ્યા છે, અને કોઈ વૈજ્ઞાનિકને જગ્યા મળવાની નથી. તે જગ્યા આપણા માટે પ્રભુએ ઘર બનાવીને તૈયાર રાખ્યું છે. ખર્ચો શું કર્યો? ખર્ચો શું કર્યો? મારા માટે આકાશમાં એક ઘર પ્રભુએ તૈયાર રાખ્યું છે. હાલેલુયા. મેં ખર્ચો શું કર્યો? ફૂટી ખોડીને ઈસુના બલિદાન પર વિશ્વાસ કર્યો. સ્વર્ગ રાજ્યમાં હું તેનું બાળક બની ગયો. યુહાન 1 અધ્યાયની 12મી કલમ કહે છે, શું કહે છે? જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, એટલે જેટલા તેના, વાંચો વાંચો, મોડે બોલો. યુહાન 1 અધ્યાય 12મી કલમ રે. જેટલાએ તેનો અંગીકાર કર્યો, ઈસુનો સ્વીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આપણું સૌભાગ્ય શું છે? સ્વર્ગ રાજ્યમાં જન્મ લેવો એ કેટલું મોટું સૌભાગ્ય છે. આ દુનિયાની કોઈ પ્રોપર્ટી તેની બરાબરી નહીં કરી શકે.
અને સ્વર્ગ રાજ્યમાં અમે પાછલા દિવસોમાં કહ્યું, આપણે જે હોદ્દા પર બેઠા છે, આ દુનિયાનો કોઈ હોદ્દો તેની બરાબરી નહીં કરી શકે. એ જગ્યા પર ઈસુએ આપણને રાખ્યા છે. હાલેલુયા, હાલેલુયા. એટલે પ્રિયો, હું તમને કહેવા માંગુ છું તે એ જ છે, માર્ગ એક જ છે, ધ વે, ધ ટ્રુથ, ધ લાઈફ. કેવળ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્તના આશ્રય વગર એ અનંત જીવનમાં, એ સ્વર્ગ રાજ્યમાં કોઈ પહોંચી શકવાનો નથી. અહીંયા બેઠેલામાંથી કોઈ પણ એક વ્યક્તિ એવું છે, એવું માનતા હોય તમે કે આ પૃથ્વી પર છે, હા ગોઈ ને હો ગોઈ, પતી ગયો, તીયો કોલી કડા દેખ્યો, મીરુ દાદે ડાયલોગ આયો કઈ નીચે ને, જમની દાદે બીને ડાયલોગ છે ને, હા ગોઈ ને હો ગોઈ, તીયો કોલી કડા દેખ્યો. તે કોલીથી આવેલા મારા ઈસુ કહે છે, તે જગ્યાથી આવેલા મારા ઈસુ કહે છે, મારા આશ્રય વગર કોઈ પિતાની પાસે નહીં જશે. હાલેલુયા, હાલેલુયા. આકાશનું રાજ્ય આપણે સમજી રહ્યા છે. હવે તમે ધ્યાનથી સમજો, આપણને તેના બાળકો બનાવ્યા છે, પણ આપણે સમજી રહ્યા હતા કિંગડમ ઓફ ગોડ, દેવનું રાજ્ય. ઈસુ દેવના રાજ્ય પર ભાર મૂકીને દેવના રાજ્યના સિદ્ધાંતો શીખવતા હતા, દેવના રાજ્યનું શિક્ષણ આપતા હતા. દેવના રાજ્યનું ખાસિયત એ છે કે તે દ્રશ્યમાં નથી, તે અદ્રશ્ય છે. હાલેલુયા. એમની કહેશું કે આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું, પણ ઈસુ કહે છે દેવનું રાજ્ય તમારામાં છે, આપણામાં દેવનું રાજ્ય છે. હાલેલુયા, હાલેલુયા. હવે જે લોકો નથી આવ્યા તેમને માટે થોડુંક રિપીટ કરીને હું આગળ વધવા માંગુ છું. તે છે બીજો કરંથી 5મો અધ્યાયની 20મી કલમ વાંચી નાખો. બીજો કરંથી મેં જે ટાઈમ લખ્યો છે તેમાં સંદેશ એ માટે હા, અમે ખ્રિસ્તના એલચી છીએ, અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય જાણે કે તેમ, દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ અમે કે ખ્રિસ્ત તરફથી તમારી આજીજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. કોની સાથે સમાધાન કરો? દેવની સાથે. કોઈનું પણ આજે દેવની સાથે દુશ્મનાવટ છે, આજે સમાધાન કરીને અહીંયા આ દરવાજામાંથી બહાર નીકળજો. દેવની સાથે સમાધાન કરવા માટે એક જ વાત છે, ઈસુ પર વિશ્વાસ કરો, તેના દીકરા દીકરી બની જાઓ. હાલેલુયા. આપણે અહીંયા લખવામાં આવ્યું છે આપણે ખ્રિસ્તના એલચી છીએ. એલચી એટલે કે રાજદૂત. રાજદૂત એટલે બુલેટ પહેલા રાજદૂત હતો તે નહીં. રાજદૂત એટલે કે એમ્બેસેડર, અંગ્રેજીમાં એને લખવામાં આવે છે એમ્બેસેડર. રાજદૂત. હવે ધ્યાનથી સમજો, ભારતમાં અલગ અલગ દેશોના એમ્બેસી છે. શું છે? એમ્બેસી. ભારતમાં અમેરિકાની જે એમ્બેસી છે તેમાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રેસિડેન્ટ છે તેણે પોતાનો એક માણસ રાખ્યો છે ભારતીય અમેરિકન એમ્બેસીમાં. અમેરિકન એમ્બેસેડર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે એક એમ્બેસેડર માણસને રાખ્યો છે. આ માણસ છે, અહીંયા એક વ્યક્તિ છે. તે કોણ છે? અમેરિકન રાજદૂત, અમેરિકન એમ્બેસેડર. હાલેલુયા. આ એમ્બેસી ભારતમાં છે.
અમેરિકન એમ્બેસી ભારતમાં છે. આ જે એમ્બેસેડર છે તે બી ભારતમાં છે, પણ એ વ્યક્તિ જે છે તે બી ભારતીય નથી, એ બી અમેરિકન છે. બરાબર છે? સમજાય છે ને? ઓકે. હવે આ જે રાજદૂત અમેરિકન એમ્બેસેડર ભારતમાં જે છે તેની નિમણૂક અમેરિકાના પ્રેસિડેન્ટે કરી છે. કોણે કરી છે? અમેરિકાના પ્રેસિડેન્ટે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતમાં તેનો એમ્બેસેડર રાજદૂત મૂકેલો છે. તે પ્રતિનિધિત્વ કોનું કરે છે? અમેરિકન પ્રેસિડેન્ટનું. અને અમેરિકા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ભારતમાં બેસીને. કોનું પ્રતિનિધિત્વ કરે છે? અમેરિકાનું. આ માણસ જે કંઈ બોલશે અહીંયા, અમેરિકન એમ્બેસેડર ભારતમાં કંઈ પણ બોલશે તો એ અમેરિકાના પ્રેસિડેન્ટ બોલ્યા છે એવું કહેવાશે. એટલો એનો પાવર છે. હાલેલુયા, હાલેલુયા. એટલે સમજો કે આ એમ્બેસી એક સ્થળ છે. હું નેપાળમાં ગયો ત્યારે નેપાળમાં ભારતીય દૂતાવાસની સામે હું ઊભો હતો. ત્યારે મને જવાની ઈચ્છા થયેલી અંદર શું છે જોવા માટે. દરેક દેશમાં દરેક દેશની એમ્બેસી છે. મોટા ભાગના જે વિકસિત દેશો છે તેઓ પોતાને એમ્બેસી રાખે છે વિકસિત દેશોમાં. બરાબર છે? તો આ જે એમ્બેસી છે તે ભારતની સરજમીન પર છે. સામા છે? ભારતની સરજમીન પર છે, પણ ભારતના કોઈ પણ કાયદા કાનૂન આમાં લાગુ નહીં પડશે. નહીં. ઇવન મેં કહ્યું આખા ભારતમાં લાઈટ જાય પણ અમેરિકન એમ્બેસીમાં લાઈટ નહીં જાય. કેમ? ત્યાં અમેરિકન સરકારે, ડોનાલ્ડ ટ્રમ્પે તે લોકોનું પોતાનું ટ્રાન્સફોર્મર રાખેલું છે. લાઈટ નહીં જાય ત્યાં. સમજાય છે? અહીંયા અમેરિકન એમ્બેસેડરને જે કઈ જરૂરિયાત પડે તે બધું પૂરું કોણ પાડશે? ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકન પ્રેસિડેન્ટ પૂરું પાડશે. હાલેલુયા. એમ્બેસી ભારતમાં છે, એમ્બેસેડર બી ભારતમાં છે, પરંતુ તે કઈ પણ જરૂરિયાત હોય તો અમેરિકા તેને પૂરું પાડે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તેને પૂરું પાડે છે. હાલેલુયા. અને એક વાત મને કહેવા દો, કોઈ પણ વાતની ખોટ આ અમેરિકન એમ્બેસેડરને અમેરિકા પડવા દેશે નહીં. કેમ? આને ખોટ પડી તો ઇજ્જત અમેરિકન પ્રેસિડેન્ટની જશે. હાલેલુયા. એટલે XYZ જે કંઈ જોઈએ છે તે બધું અમેરિકા તેને પૂરું પાડે છે. હાલેલુયા. હવે મને કહો, આપણે ખ્રિસ્તના એમ્બેસેડર છે, ક્રાઇસ્ટ એમ્બેસેડર. વી આર ક્રાઇસ્ટ એમ્બેસેડર્સ. આપણે ખ્રિસ્તના રાજદૂત છીએ. હાલેલુયા. તો આપણને પૂરું કોણ પાડશે? ઈસુ ખ્રિસ્તે આપણને અહીંયા મૂક્યા છે મંડળીમાં. એમ્બેસી મંડળીની એમ્બેસી જે છે તે આ ચર્ચ છે, સમજો. કેમ કે આ પૃથ્વી પર ઈસુ રાજા જે કંઈ કરવા માંગશે તે ચર્ચ દ્વારા કરશે. અને ચર્ચમાં કોનો ઉપયોગ કરશે? વી આર એમ્બેસેડર્સ. આપણો પ્રભુ ઉપયોગ કરશે, મારો ઉપયોગ કરશે. શાના માટે? સ્વર્ગ રાજ્યનું કંઈ પણ કામ આ પૃથ્વી પર પૂરું કરવાનું છે. પ્રભુ કહેશે તું કરશે. હાલેલુયા. હું મારું કામ નહીં કરીશ. આ એક કામ કોનું છે? જેણે મને નિમણૂક આપી છે તેનું કામ મારે કરવાનું છે. હાલેલુયા.
અંકુરને તમે પૂછો પગાર કોણ આપે છે, તો ગુજરાત સરકાર આપે છે. કેમ? ભરતી કોણે કરી? ગુજરાત સરકારે. કોઈ વખત ઠગી બી જાય ગુજરાત સરકાર. ઠગે કે નહીં ઠગે? બહુ ઠગે. પણ હું તમને કહું છું, અમેરિકન ગવર્મેન્ટ નહીં, ઇન્ડિયન ગવર્મેન્ટ નહીં અને ગુજરાત ગવર્મેન્ટ નહીં, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આખી સૃષ્ટિના માલિક, બ્રહ્માંડ સૃષ્ટિને ઉત્પન્ન કરતા પરમેશ્વર સ્વર્ગમાંથી મારીને તમારી પસંદગી કરીને તેને આપણને એમ્બેસેડર તરીકે આ પૃથ્વી પર રાખ્યા છે. પટાવાલા નોકરી મિલી જાય તો બીજા આખી બાકુ કલર ઉજો કરીને ફિરતે છે કે નહીં? હું તમને કહું છું, કલેક્ટર ને બી આની આગળ લોટી નહીં લાગે. MLA ને MP સંસદ સભ્ય એ લોકો કરતા બી આ મોટો હોદ્દો છે. હાલેલુયા, હાલેલુયા. આકાશના રાજ્યમાં એનું પદ, આનો જે મહિમા જે છે તે બહુ મોટો છે. હાલેલુયા. પણ આપણને ખબર નથી, આપણને ખબર નથી. રાજાનો છોકરો ભિખારી બનીને જીવે, એને ખબર નથી કે હું કોનો છોકરો છું. એના જેવી વાત છે. તો આપણી હાલત આવી કેવી છે પાસ્ટરજી? આપણે તો એમ્બેસેડર છે, સ્વર્ગમાંથી બધું પૂરું પાડવું જોઈએ. અહીંયા તો છોકરીની ફી ભરવાની છે 50,000, ત્યારે આપજોતરા. આપણી હાલત એવી કેમ છે? આપણી હાલત એવી એમ એટલા માટે છે કે આપણે આના પર વિશ્વાસ નથી કર્યો. આપણે માનતા નથી કે આપણે સ્વર્ગના એમ્બેસેડર છે. લખેલું છે એટલે નહીં થઈ જાય. લખેલું છે એ જે દિવસે તું માનતો થઈ જશે, માનતી થઈ જશે, તે દિવસે તારા જીવનમાં ચમત્કાર થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે કોણ છે? ખ્રિસ્તના એલચી છે, રાજદૂત છે. દુનિયાવાળાને એની ખબર પડે. કલર બાકી છે રાજદૂતનો, તો એમ રહેવો જ જોઈએ કે થોડોક. હાલેલુયા. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, દેવના રાજ્યમાં આપણે છે તો આપણી બધી જવાબદારી દેવની છે. ઈસુએ કહ્યું, તમારી સગળે ચિંતા તેના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હું તમને કહું છું, જે દિવસે તમે વચન પર વિશ્વાસ કરતા થઈ જશો, મોટા મોટા ચમત્કારો તમારા જીવનમાં થશે અને તમે સાબિત કરી આપશો, હું દેવના રાજ્યમાં છું. મારો રાજા દેવ છે, ઈસુ મારો રાજા છે. પણ મજાની વાત તમને કહું, રાજાનો બધાને ડર લાગે. રાજાની પાસે કોઈ બી એમ તેમ દોડી નહીં જાય, છે કે નહીં? અને દોડી જાય તો બી પેલા કમાન્ડર લોકો હોય છે, પકડી લઈ જાય, જવાની દે રાજા પાસે. પણ એ રાજાએ કીધું, એ રાજાના વિષયમાં લખવામાં આવ્યું છે. બાઇબલ એને આ રીતે પ્રસ્તુત કરે છે. એ બાઇબલનો એ જે આખી પૃથ્વીનો જે રાજા છે, આખા બ્રહ્માંડનો જે કિંગ છે, તે તમારો સ્વર્ગીય પિતા છે. લખ્યું છે ને? જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે કરો, ઓ મારા સ્વર્ગમાંના પિતા. હાલેલુયા. એ આખી સૃષ્ટિના માલિક રાજા કોણ છે? મેરા બાપ હે. મેં કીધું અહીં સરપંચ આપો યાર, બિના ગાંઠ નાખો તો મા બાપુ સરપંચ આવ્યો કોઈને માનવી મુસારી મારી જાય. તો રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આખી સૃષ્ટિના માલિક, સ્વર્ગીય પિતાના આપણે
વારસદાર છીએ. હાલેલુયા. ઘણી વખત લોકો આવે मैं देवण आम जात पड़ोसी मन जी आनो दिन बोलता है माँ बाका माने वाखी दे दो माँ आवड़े माने वाखी दे दो. अरे तने तो खबर छे ने तू कोण छे? હું ડરિયા કરવાનું? પડોશીએ કઈ બોલી દીધું બીજા દિવસે ચર્ચમાંથી આવવાનું બંધ. અરે આપણા પિતાના ઘરમાં આપણા રાજાના ઘરમાં આપણને જતા દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકવી જોઈએ. હાલેલુયા. 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 કિંગડમ ઓફ ગોડ નો જે કિંગ છે તે મારો બાપ છે. હાલેલુયા. આ પૃથ્વી પર તો બધાને દેખાય ધુમાનો પોયરો, પણ આત્મિક જગતમાં હું રાજાઓનો રાજા અને પ્રભુનો સંતાન છું. હાલેલુયા. એ મારી ઓળખ છે, એ આપણી ઓળખ છે. એ વાલાઓ તમારી ઓળખ છે. શેતાન તમને કોઈ રીતે છેતરી નહીં જવો જોઈએ, તમને ઠગી નહીં જવો જોઈએ. આ દુનિયા જે કહે છે તે નહીં, બાઇબલ જે કહે છે તે મારા વિશે સત્ય છે. હાલેલુયા. હાલેલુયા. હું ખ્રિસ્તનો એમ્બેસેડર છું. એટલે ગંગાપુરની ગલીઓમાં ચાલુ છું ત્યારે મને ખબર હોવી જોઈએ હું કોણ છું. એરો ગેરો નથું ખેરા એવા જેવા આપણે નથી. આપણું વેલ્યુ છે. વેલ્યુ કેમ છે ખબર? એ રાજાએ મારી પસંદ કરી આખા કરોડોને છોડીને ત્યાં પડી રહેતો હતો, ઊંડા દાણામાં પડી રહેતો હતો, ખાડીમાં પડી રહેતો, ત્યાંથી બોલાવ્યો, તેના લોહીથી ધોયો, શુદ્ધ કરીને એમ્બેસેડરની પદવી પર બેસાડ્યો છે. હાલેલુયા. હાલેલુયા. તલાટીની પરીક્ષા આપવા માટે કેટલો લાંબો સિલેબસ આપી દીધેલો છે. વાંચી વાંચીને થાકી જાઓ તો એની તલાટી નહીં બનાવ્યા દુનિયામાં, એવું કરી નાખેલું છે આ સરકારે. પણ પ્રભુના નામને ધન્યવાદ હો. હાલેલુયા. એનાથી સૌથી મોટી પોસ્ટ પ્રભુએ પસંદગી કરી. રાજાએ આ લોકો પરીક્ષા લયા કરશે, પણ પ્રભુએ કીધું એ પરીક્ષા છોડો, એક યોગ્ય વ્યક્તિ મને મળી ગયો છે. કોણ? સુરાભાઈનો છોકરો અરવિંદભાઈ. મૂકી દો. હાલેલુયા. હાલેલુયા. હું જ્યારે મારું બોલું છું એટલે મારું થોડુંક વધારવા માટે, એ તમારા માટે બોલું છું. તમારી પસંદગી પ્રભુએ કર્યું છે. કેમ કે ત્યાં લખ્યું છે અમે ખ્રિસ્તના રાજદૂત છીએ. અમે એટલે હું અને તમે. હાલેલુયા. એટલે આપણે કોઈ દિવસ નિરાશમાં નહીં રહેવાનું. દિલ્હીથી મેસેજ આવવા જોઈએ તમારી જ મજા છે એમ. અને સાચી વાત કહું ને, તમારી ચર્ચા આખા ભારતમાં ચાલે છે. અહીંયા આ એફપીસીજી પરિવાર સાધારણ પરિવાર નથી. સાધારણ પરિવાર નથી. હાલેલુયા. દુનિયાની નજરમાં બી અમે બનતા જઈએ છીએ અને બનીશું. હાલેલુયા. ક્યારે બનશો? જ્યારે તમને સ્વર્ગની નજરમાં તમે કોણ છો એ ખબર પડશે. આ દુનિયાએ બી સ્વીકારવું પડશે આ રોયલ પ્રિસ્ટ છે, રાજમાન્ય યાજક વર્ગ છીએ આપણે. હાલેલુયા. હાલેલુયા. આજે તેલની વે તે બી માનનાની. આજે વઘારવાને માટે તેલ નથી એટલે તમારી ઓળખ નથી પૂરી થઈ જતી. તમે તો બી રાજમાન્ય યાજક વર્ગ જ છો, તો બી તમે ખ્રિસ્તના એલચી જ છો. હાલેલુયા. હાલેલુયા. હવે મેં તમને કહ્યું આ અમેરિકન એમ્બેસી જે ભારતમાં છે તેના ઉપર કોઈની તાકાત નથી કાકરી ચાળો કરી શકે. એને પરેશાન કરવાની કોઈની તાકાત નથી. એને પરેશાન કર્યો એટલે ડોનાલ્ડ ટ્રમ્પને પરેશાન કર્યો એવું થઈ જાય. હાલેલુયા. એટલે તમને શું લાગે છે? તમને કોઈ પરેશાન કરીને, પડોશી તમને પરેશાન કરીને પ્રભુ એમ જ વિધના દે એવું કોઈને ભર્યું? તમને અડકે એટલે આંખની કીકી, પ્રભુના આંખની કીકીને અડક્યા બરાબર છે. હાલેલુયા. અને પ્રભુ જ્યારે શરૂ કરશે ને, કોઈનો અતપતો નહીં લાગશે. 20 વર્ષમાં મેં જોઈ લીધું રે, કોઈને નથી. કોઈનું એટલે
તમારી સામે ટકવા, તમારે એક જ વાત, તમને એક વાત ખબર, હું ખ્રિસ્તનો છું, મારું જે કંઈ કરશે તે ખ્રિસ્ત કરશે, એટલું માનીને બેસો ને, તમારી બાજુ 1000 ને જમણે 10,000 પડશે, કોઈ તમારી પાસે નહીં આવશે. જીવતો જાગતું ઉદાહરણ અહીંયા છું. બહુ બધા લોકો એક થઈને હરાવવા માટે 20 વર્ષથી પ્રયત્ન કર્યો, બધા હારીને જતા રહ્યા. આજે બી અરવિંદ ઊભો છે અને જ્યાં સુધી પ્રભુનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી ઊભો રહેશે. પ્રચાર કરીને મારા છોકરાને, મારી બાયડીને બાય બાય કરતો વાપસ જશે. રડતો રડતો વાપસ નહીં જાય. શાન સે જાયેગા, શાન સે વિદાય હોગી અમારી. હાલેલુયા. આપણી વિદાય કેવી થશે? શાન સે. દવાખાનામાં અહીંયા નળી હોય, અહીંયા નળી હોય, અહીંયા નળી હોય, એવી રીતે આપણી વિદાય નહીં થાય. બાઇબલના ભક્તોની વિદાય એવી થઈ છે. આશીર્વાદ આપ્યો છો કે એ બબલુ ઇધર આ, बच्चों को भी साथ में लेके आ, साक्षी इधर आ, बच्चों को भी साथ में लेके आ. आशीष दे के चला जाऊंगा. બરાબર છે. મેં મારું કામ પૂરું કર્યું છે, મારી દોડ પૂરી કરી છે. એક મોટી ભીડને જોઈને પછી જવા. હાલેલુયા. અહીંયા બેઠેલા એક લોકો હું તમને કહેવા માંગુ છું, હજારોની ભીડ આવવાની છે. આ દેવનું રાજ્ય પ્રસરતું જશે. આ રાજા જે છે, જે કિંગ છે, કિંગડમ એટલે રાજ કરે છે, ડોમિનિયન કરે છે, અને એનું રાજ્ય ફેલાતું જશે. આજે ઉમરપાડા સુધી પહોંચ્યું છે, મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે, સુરત સુધી પહોંચ્યું છે, સમુદ્રને પેલે પાર પહોંચી શકે છે. આ રાજ્યને અને આ રાજાને અને એ રાજાના સંતાનોને કોઈની રોકવાની તાકાત નથી. હાલેલુયા. એમપી પોલીસ નહીં રોકી શકે. હાલેલુયા. કોઈ નહીં રોકી શકે. જ્યારે આવ્યા ત્યારે વિચાર કરતા હતા કે આ ગામડાના લોકો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. એને શું ખબર, અમારી કોર્ટ ઉપર છે. સુપ્રીમ કોર્ટ કરતા બી ઉપર એક કોર્ટ છે. તેનો ન્યાયાધીશ બી મારો બાપ છે. હાલેલુયા. આ છે દેવના રાજ્યમાં જીવનની વાત. સાધારણ લોકો નથી આપણે. હાલેલુયા. આપણે રાજાના પ્રભુના સંતાનો છે. આપણે પારકા કે વિદેશી નથી. આપણે એક નગરના રહેવાસી અને દેવના કુટુંબના બાળકો છે. એફએસસી 2 અધ્યાય 19મી કલમ પ્રમાણે આપણે દેવના કુટુંબના બાળકો છે. સંસદ સભ્ય પોયર કો હંડુ વોટ મારે હે, તો આપણે કઈ કોના ખાનદાનના છીએ? દેવના કુટુંબના. હાલેલુયા. આપણું ડીએનએ અલગ છે. સ્વર્ગીય ડીએનએ છે અને આપણે સ્વર્ગ રાજ્યમાં જીવીએ છીએ. અને સ્વર્ગ રાજ્ય જેમ આકાશમાં દેવની ઈચ્છા પૂરી થાય છે, તેમ આ વિસ્તારમાં, આ તાલુકામાં અને આ જિલ્લામાં દેવની ઈચ્છા પૂરી કરીશું આપણે સાથે મળીને. દેવના રાજ્યમાં જીવતા થઈ જાઓ. હું તમને કહું છું, પ્રભુ એવા અજાયબ કામો કરશે. દુનિયા મોટી મોટી આંખો કરીને જોશે. અહીં ધુમા જ પોયર કા, અહીં તો માસ્તર વાળું જ કા. યસ, એ જ છે. પણ અમારી ઓળખ એક બીજી બી છે. અમારો બાપ, આ સૃષ્ટિના માલિક, તેના અમે સંતાનો છીએ. હાલેલુયા. પ્રભુ ભુજમાં જવાનું છે. મારી પાસે બહુ બધી કલમો છે. હું તમને કહું છું, ઓછામાં ઓછા 2-3 મહિના આ વિષય ચાલશે. એક બી રવિવાર ચૂકતા નહીં. આ રાજ્ય એવું જબરજસ્ત છે. એ જો તમે સમજી જશો
તે રાજ્યમાં જીવન જીવવાની મજા આવશે. અને એ રાજ્યને જો તમે સમજી ગયા, તમે આ પૃથ્વી પર હારેલું જીવન નહીં જીવશો. આ પૃથ્વી પર તમે બીમારીવાળું જીવન નહીં જીવશો, કરજાવાળું જીવન નહીં જીવશો, અને દુઃખમાં જીવન નહીં જીવશો, નિરાશામાં જીવન નહીં જીવશો. તમને ઊંઘ નહીં આવશે એવું નહીં બનશે. તમે શાંતિથી ઊંઘી જશો, સવારે ઉઠશો અને રાજાને ધન્યવાદ આપશો. હાલેલુયા, હાલેલુયા. આકાશો તે યહોવાના આકાશો છે, પૃથ્વી તેણે માણસોને આપી છે, પણ આ પૃથ્વીમાંથી આપણા પિતાના ઘેર જવા માટે એક જ રસ્તો છે, એક જ સચ્ચાઈ છે, એક જ સત્ય છે અને એક જ જીવન છે, અને તેનું નામ છે યેસુ. હાલેલુયા. ગર્વ કરવાનું હોય તો એ નામમાં કરો. દેવણ આમ ચાહે કડમન કડો આખે તું હાંસી ઉડાવે, તમારે આનંદ કરવો જોઈએ. તમારે આનંદ કરવો જોઈએ. એ તો આપણું અભિમાન છે. એ આપણું અભિમાન છે. કોણ? યેસુ આપણું અભિમાન છે. હાલેલુયા. એમ્બેસી ચર્ચ એમ્બેસેડર વી આર. હાલેલુયા. પ્રેસિડેન્ટ અવર જીસસ ક્રાઇસ્ટ. હાલેલુયા. પ્રભુ કરે આ સત્ય તમને સમજવામાં આવે અને આ પૃથ્વી પર તમે વિજયવંત જીવન જીવો. આવી આપણી આંખોને બંધ કરીએ. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ બનાવનાર રાજા, ક્રિએટર ગોડ, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. જેટલાએ તેને ગ્રહણ કર્યો, સ્વીકાર કર્યો, તેટલાને તેણે તેના દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો છે. પ્રભુજી, આ પૃથ્વી પર તમે આવીને રાજ્યની વાતો શીખવી. પ્રભુ, અમે પણ રાજ્યની વાતો શીખવા માંગીએ છીએ. રાજ્યમાં જીવન જીવવા માંગીએ છીએ. રાજ્યમાં જે આશીષ છે તે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. અમારું જે છે તે અમને મળે, તેના માટે અમારા જ્ઞાન ચક્ષુને પ્રકાશિત કરો પ્રભુ. વચનના મર્મો અમારી આગળ ખુલ્લા કરો પ્રભુ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ આજે એક સત્ય સમજવાને માટે અમને મદદ કરીએ કે અમે ખ્રિસ્તના એલચી છીએ, ખ્રિસ્તના રાજદૂત છીએ. એટલી મોટી પદવી પ્રભુ તમે અમને આપી, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, અમે કેટલો ધન્યવાદ આપીએ. અમારી કોઈ યોગ્યતા નહોતી, પણ પ્રભુ તમે અમને પસંદ કર્યા. તમે અમને શોધવાને માટે આવ્યા અને તમે અમારી નિમણૂક કરી કે અમે ફળ આપીએ અને અમારા ફળ કાયમ રહે. પ્રભુજી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ આજના મધુર સંગતિને માટે, આજના બહુમૂલ્ય વચનોને માટે તમારો ધન્યવાદ. આગળ પણ એ સંદેશને શીખવાને માટે અમને મદદ કરજો. આજના અમારા દરેક કાર્યોમાં પણ મદદ કરજો. મહિમા તમને મળે પ્રભુ યેસુ ખ્રિસ્તના મહાપરાક્રમી નામમાં માગીએ છીએ. આમેન.